નાભીએથી નિરખીને તરવેણી પરખો. નાભીએથી સો બોલી અહીંયાથી સમાઈ લય થઈને પાછો હાથી ઉઠે છે. તો પ્રકૃતિ એટલે બે નેમ જ્યાં ભેરા થાય અથવા તો નાકનો હાંધો આવી જાય અને પ્રકૃતિ કહે છે, ત્રિકોટી કહે છે. અભ્યાસી સંતો એને એમ કહેતા હોય છે, પ્રકૃતિ ત્રિકોટી. નાભીએથી નરખીને ત્રિકોટી પ્રખો, બે માંથી એક બની જાય છે. એક કડી વચમાં રહી જાય છે, પણ મને યાદ ના આવીને તમે કણે કીધી ની કઈ, તમે કોઈ દી સાંભળતા નથી. નામને વળગ્યા રહી, કારણ કે નામ હાલે છે. આમ તો નામ ઘણા પ્રકારના છે, કોઈ સંપ્રદાય પ્રમાણે, કોઈ અખાડા પ્રમાણે, કોઈ પંથ પ્રમાણે, કોઈ અલગતાવાદીઓ એટલે પક્ષવાદીઓ, મતાંતરવાદીઓ અલગ અલગ નામમાં જોડે છે. અલગ અલગ નામ, એક જ પરમાત્માના અલગ અલગ નામ. તો કારણ કે આ જગત જ પરમાત્માથી સાબિત છે, તો પરમાત્મા દરેક અણુમાં છે, એટલે એના નામ તમે ગમે તે કહી શકો. પણ એ બધા નામ છે માયા વશિષ્ઠના છે, જેની સાથે માયા ભેળી છે. રામ કહીએ તો શરીર સહિત છે, કૃષ્ણ કહીએ તો શરીર સહિત છે, બ્રહ્માજી કહીએ તો ગુણ સહિત છે, વિષ્ણુ કહીએ તો ગુણ સહિત છે, શંકર કહીએ તો ગુણ સહિત છે, દેવી કહીએ તો ગુણ સહિત છે. એમ ચંદ્ર સૂર્ય આદિ બધા માયા સહિત છે. તો એ માયા વશિષ્ઠ ચેતનના નામ છે. એ તો જગત આખી લે છે. સનાતન કેવરાવવા વાળા પોતાને સનાતની કેવરાવવા વાળા બધા રામ રામ ને કૃષ્ણ કૃષ્ણ, શિવ શિવ, વિષ્ણુ વિષ્ણુ, માતાજી માતાજી, હનુમાન ગણપતિ આવું બધા કહેતા જ હોય છે. પણ કાંઈ ફરક જીવનમાં પડતો નથી. પેઢીઓથી આપણા બધાય પૂર્વજો કહેતા આયા, પણ આપણે જોઈએ છીએ એમાંય કાંઈ ફરક ન પડ્યો ને આપણામાં પડતો નથી. છતાંય આપણે કહીએ બીજાને, અમે તો નામ લઈએ છીએ ભગવાનનો. એટલે ભાઈ, ભગવાનનો નામ લીધો હોય ને તારા જીવનમાં પરિવર્તન ના આવે તો એ તો બરાબર નથી. તારી ક્યાંક ભૂલ થતી હશે. તો નામ ઓમ ને પણ ખરેખર ભગવાનનું પ્રણવ જે ઓમ જે છે, ઓમ બોલીએ ને એટલે આખો જળ ચેતન વિશ્વ જેની અંદર આવી જાય એવો ઓમનો અર્થ થાય છે. અને એમાં પણ વેદોની રીતે જોઈએ, યોગીઓની રીતે જોઈએ તો ઓમની અંદર અકાર, ઉકાર, મકાર અને અધમાત્રા, ત્યારે ઓમ બને છે. બીજી રીતે કહીએ વેદોની રીતે તો ખરેખર તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ અને ઈશ્વર એવા આપણે ઓમના વિભાગ પાડીને એની માત્રાઓના નામ દઈએ છીએ. અને આ રીતે ઓમને આપણે સમજીએ છીએ 3.5 માત્રાઓથી. એટલે એ પણ ખરેખર ગુણો સહિત છે. શુદ્ધ ચેતનની સાથે, શુદ્ધ સનાતનની સાથે, અજર અમર નિરાકાર સત્યની સાથે જે આપણી સુરતાને, જે આપણી વૃત્તિને, અથવા તો એમ ના સમજી શકો તો એથી જાડી રીતે આપણી બુદ્ધિને જે સત્યની સાથે જોડી રાખે, એવું જે નામ બધા વિચારોને, બધી વિચારો, ઈચ્છાઓને શાંત કરીને, બ્રેક મારીને જે એવા સનાતનમાં આપણી સુરતા ડૂબાડી દે એવી જે પ્રક્રિયા છે,
હકીકતમાં એ વિજ્ઞાનની પ્રક્રિયા છે તો નામ સ્મરણ, સંજ્ઞા તો નામ સ્મરણની આપી છે, પણ એ નામ સ્મરણ એવું છે કે વિજ્ઞાનમાં પ્રક્રિયા છે જેથી કરીને ચેતનાની હારે, સત્યની હારે આપણી વૃત્તિને, આપણી સુરતાને જોડે છે. અને ચિંતન સ્મરણ કરતે 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 ઈ સત્યમાં, ઈ સનાતનમાં, ઈ આત્મામાં વૃત્તિ વિલીન થઈ જાય છે, એમાં ડૂબી જાય છે, એની સાથે મળી જાય છે. જેમ એક સાગરમાં આપણે એક પાણીનું ટીપું નાખીએ, પછી સાગર ત્યાં સુધી એ માયાનું એટલું બળ હોય છે કે હાજનો આપણ સત્ય પ્રાપ્ત થવાનું હોય ને અત્યારે આપણને પાડી નાખે, અત્યારે આપણને ગબડાવી દે એવી માયા છે. જો આપણે સત્યને છોડી દઈએ, સનાતનને છોડી દઈએ, એનાથી જો પ્રેમ છોડી દીધો તો એક ક્ષણમાં માયા પછાડી નાખે એવી માયા છે. તો પ્રિય શ્રોતાજનો, આજ આપણો જે ખરેખર જે વિષય હતો એ સનાતન ધર્મનો હતો. સનાતન ધર્મ એટલે શું? એ આ સનાતન ધર્મ, આ સૌ ધર્મ, આ વેદો, જ્ઞાની પુરુષો, શાસ્ત્રો આને કહે છે સનાતન ધર્મ. બાકી તો આખા હિન્દુ સમાજ એમ કહે છે અમે સનાતની છીએ, એવો દાવો ધરાવે છે. પણ ભ્રાંતિ, ભ્રમણામન, વેમમાં ડૂબી ગયેલા છે. સનાતનમાં ડૂબ્યા હોય તો ભય નું હોય કોઈ નહીં. સદગુરુ ભગવાન કી જય. હવે લઈ લો તમારો જાન સદકો હિતકારી, ધર્મ ધરે બુદ્ધિમાન, નિરંતર ચતમજારી, ધર્મ શાંતિ સુખ હેતુ નિખિલ કલિમલ ખોવત, तीन देव के देश धर्म करी प्राप्त होवत, दश अष्ट नरक कष्टनि विषय धर्म विमुख निर्नित गम, है धर्म सार संसार में ताते धर्म नमामि मम, आंसु हृदय नहीं धर्म बिना जना, सज्जनन को सही धर्म धन, धर्म धर्म में निश्चित अंतर मोहि पाल है धर्म निरंतर. भक्ति, धीरूभाई के नवधा भक्ति ऊपर बोलो. भक्ति 9 प्रकारनी भेद भक्ति छे. भेद भक्ति कोनी कहेवाय? हूँ भगवान नो दास छूं, हूँ भगवान नो उपासक छूं, भगवान मारा स्वामी छे. भगवान ने राजी करवा माटे जे साधनों, प्रक्रियाओं, जे भाव, पूजा पाठ आदि जे बताया छे, जे भगवान थी अलग रहीने ए भाव दृढ़ करवा संतोए जे 9 प्रकारना एवा भाव बताया छे, 9 प्रकारना एवा साधन बताया छे, एने नवधा भक्ति कहे छे. प्रथम समरण भक्ति आवे छे. तो समरण भक्ति 2 प्रकारनी छे. एक जीभाथी उच्चार थाय छे, सोहम 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 बोलतो ज रहे. जेम एक તિમરા નામનો જંતુ આવે છે, ઉનાળે બોલતો હોય છે તડકાનો,
એ એની લયને તૂટવા જ ન દે, એ બોલ્યા જ રાખે, એક જ અવાજ બોલ્યા રાખે. એવી રીતે જે ખરેખર જબાનથી ઉચ્ચાર કરે, પોતે સાંભળે ને બીજાએ સાંભળે, એને રસના સમરણ કહે છે. એટલે રસના એટલે જીભ. જીભથી શબ્દ જે બાર ઉચ્ચાર થાય એનું નામ રસના સમરણ. બીજો છે શ્વાસા સમરણ. શ્વાસામાં જે શ્વાસો બોલે છે, હંસ મંત્રને, નિજ મંત્રને, જે ગુરુ મંત્રને, જે ગુપ્ત મંત્રને, જે ગુરુ મંત્રને, જે શિવ શક્તિના મંત્રને, જે જીવ બ્રહ્મના મંત્રને, આમ આ હજી પણ ઘણા કોઈ નિરંજન માળા કહે છે, કબીર સાહેબ નાનકજી આને સતનામ કહે છે. એ શબ્દ જે શ્વાસમાં ચાલે છે એનું જે રટન કરવું, અવિનાશ તેલની ધાર જેમ, એટલે ધાર જેમ તૂટવી ન જોઈએ. હા, નકા તેલ ઢોળાઈ જાય બારે, હા, તો જમીન કપડા ખરાબ કરે. એમ ધાર તેલની તૂટવી ન જોઈએ. એમ જે આપણો લય છે સમરણનો, એ તૂટવો ન જોઈએ. ખાતા પીતા, ઉઠતા બેહતા, સુતા, સુખમાં દુઃખમાં, માનમાં અપમાનમાં, ભૂખમાં પ્યાસમાં, જે સમરણ શરૂ રાખે, ભૂલાઈ જાય તો જેમ કરોડિયાની લાળ તૂટાઈ જાય છે ને એમ ફેર પાછો ફરીને બાંધે. પણ એટલો સાવધાન રહે કે જરાક પણ ખરેખર ભૂલણ હોય તો તરત સાવધાન બની અને તરત સમરણમાં લાગી જાય. તો એ શ્વાસા સમરણ ગુપ્ત મંત્ર જે કંઈ કહો, બહારથી આવે છે, શ્વાસો બોલતો આવે છે, નાભીએ જાય અને 100 થઈ નાભીએ સમાઈ જાય છે. પાછો નાભીએથી ઉઠે છે તો હા બોલીને ભ્રકુટીએ જાય છે. જેની એક ધૂન છે. ગવૈયાઓ ગાતા હોય છે ને, નારાયણના નામની હો માળા છે ડોકમાં, એ રાગમાં છે. કારણ કે બધાને ગાતા ફાવે ને એટલે એવો રાગ રાખ્યો છે. તરત એને ગાતા ફાવી જાય એટલે એવો રાગ બધા જાણે એવો રાખ્યો છે. કારણ કે એ તો પ્રચલિત છે, અત્યારે ગવૈયાઓ ગાતા હોય છે. એટલે એને આમ તો ધૂન છે. એ ધૂન આખી નામ સમરણ માથે છે. સતગુરુ નામની હો માળા છે ડોક મનમાં, સતગુરુ નામની હો માળા છે મનમાં. પ્રાણનો છે દુરો ને મંત્ર ના મણકા, પ્રાણનો છે દુરો અને મંત્ર ના મણકા, હરિયે પરોવી છે હાથથી હો એ માળા છે મનમાં, હરિયે પરોવી છે હાથથી હો માળા છે મનમાં. સતગુરુ એટલે પરમાત્મા, જે સત્ય છે તે.
સતગુરુ એટલે બધાયના પરમાત્મા, બધાયના ગુરુ છે, આખા વિશ્વના ગુરુ છે, ગુરુઓના ગુરુ છે. ઓ સતગુરુ, એના નામની જે માળા છે એ દરેક પ્રાણીના શ્વાસમાં ચાલે છે. એમાં વિશેષ કરી ગાય, ભેંસ, પશુઓ અથવા તો માનવ, એના શ્વાસમાં તરત અને આમ સીધી રીતે એને સરળ સમજાય છે. જે આપણે શ્વાસ લઈએ એ શ્વાસ જે બોલે એ નામ જ બોલે છે. એને હંસ મંત્ર કહે છે, હંસ પ્રણવ પણ કહે છે. જે સોહમનો સાર રૂપ છે. જેમ શેલડીમાંથી રસ લઈ લઈને કૂચા ફેંકી દઈએ, એમ સોહમ જે છે એ ઓમનો અને ઓ બાદ કરો ઓમ માંથી, એટલે પછી સોહમ રહે છે. અને એ શ્વાસમાં બધા એનામાં ચાલે છે. તો પ્રાણનો દોરો છે એ શેમાં પરવેલા છે? પરવેલી છે માળા શેમાં? પ્રાણનો છે દોરો ને મંત્રોના મણકા, જે શબ્દો છે એના મણકા એટલે પાળા છે. તો આ માળા કોણે પરવી છે? કે પરમાત્મા એ પરવી છે, હરિએ પરવું છે. હાથથી માળા છે મન. આ કોઈની પ્રવેલી નથી, આ કોઈની બનાવેલી નથી, કોઈ અખાડાની નથી, કોઈ સંપ્રદાયની નથી, કોઈ પંથની નથી. આ સમરણ ભક્તિ હંસ ઉપનિષદની છે. અને હંસ ભગવાને બ્રહ્માજીને આ નામ સમરણ ભક્તિ સમજાવી છે. માળા કોઈકને યાદ હોય તો મને કહેજો, હું માળા ભૂલી ગયો છું. મને પેલો કોઈ શબ્દ યાદ કરાવતા હોય એટલે હું બોલું. શ્વાસ ઉશ્વાસમાં ફરે બે મણકા, નામ બોલે છે આપ આપમાં. આ માળા શું છે? શ્વાસ ને ઉશ્વાસમાં એની મેળી બે મણકા નામ પાળા બોલે છે. શ્વાસ ઉશ્વાસમાં ફરે બે મણકા, નામ બોલે છે આપ આપમાં. બહારથી જ્યારે આવે છે શ્વાસ, ત્યારે જૈન પોતે એની મેળે બોલે છે નાભી જીન સો, પછી નાભી હ થી ઉઠે ભરકુજી જીન હમ, એટલે નામ બોલે છે આપ આપમાં. બે શ્વાસ આવતા જાવતા બે પ્રાણ પોતપોતાની જગ્યાએ પહોંચે ત્યારે બે ઈ મંત્રોને બોલે છે. તો નામ બોલે છે આપ આપમાં, માળા છે મનમાં. સતગુરુ નામની હો માળા છે મનમાં. નાભીએથી નિરખીને તરવેણી પરખો. નાભીએથી સો બોલી અહીંયાથી સમાઈ લય થઈને પાછો હાથી ઉઠે છે. તો પ્રકૃતિ એટલે બે નેમ જ્યાં ભેરા થાય અથવા તો નાકનો હાંધો આવી જાય અને પ્રકૃતિ કહે છે, ત્રિકોટી કહે છે. અભ્યાસી સંતો એને એમ કહેતા હોય છે, પ્રકૃતિ ત્રિકોટી. નાભીએથી નરખીને ત્રિકોટી પ્રખો, બે માંથી એક બની જાય છે. એક કડી વચમાં રહી જાય છે, પણ મને યાદ ના આવીને તમે કણે કીધી ની કઈ, તમે કોઈ દી સાંભળતા નથી. આવો